પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 111 અને 10માં આપણે છીએ અને એનો અભ્યાસ કરી રહ્યા છીએ. બોલાવો, હવે આપણને થોડી સમજ પડી કે યહોવાના ભયમાં જીવવું એટલે શું. ઈશ્વરની પવિત્ર હાજરીનું ભાન રાખીને યહોવા ઈશ્વરનું માન સન્માન જળવાય તે રીતે સર્વ પ્રકારની દુષ્ટતાથી પોતાને દૂર રાખીને જીવવું અને યહોવાને પસંદ પડતું શું છે અને યહોવાને ન ગમતું શું છે તે બાબતોથી સૌ પ્રથમ માહિતગાર થવું, કે જે માહિતી આપણને કેવળ અને કેવળ પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઈશ્વરના વચનોમાંથી જ પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી પવિત્ર આત્માની દોરવણીને રાજી ખુશીથી આધીન થઈને યહોવાને માન્ય થાય તેવું જીવન જીવવું. પરંતુ એ માટે આપણે ઈશ્વરના વચનોનું મૂલ્ય સમજવું પડશે અને તેમાં ખંતથી ઓતપ્રોત થઈ જવું પડશે, અને એના માટે બીજો કોઈ વિકલ્પ નથી. ગીતશાસ્ત્ર 19 અને 10માં લખ્યું છે કે યહોવાના વચનો તેઓ સોના, ચોખ્ખા સોના, ઘણા ચોખ્ખા સોના કરતાં પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. ગીતશાસ્ત્ર 119 અને 105માં લખ્યું છે કે મારા પગોને સારું તારું વચન, યહોવાનું વચન દીવારૂપ છે અને તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. એ અંધારામાં મને પ્રકાશ આપે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનો ખાલી વાંચવા ખાતર વાંચવાથી, સવારે સાંજે કે નક્કી કરેલા સમયે પ્રભુના વચનો ઝડપથી વાંચી જવાથી, આત્મસંતોષ માટે વાંચવાથી યહોવાના ભયમાં જીવવાના આશીર્વાદો પ્રાપ્ત થતા નથી. ફક્ત વાંચવાથી જ નહીં, પણ પ્રાર્થના સાથે પ્રભુના વચનો વાંચીને પવિત્ર આત્માની સહાયથી તેમાં રહેલ ખજાનો શોધવો પડશે. તો જ આપણને યહોવાના ભયની સમજ પડશે. તેમ નીતિવચન 2:1-5માં ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. ત્યાં લખ્યું છે, જાણે કે યહોવા પોતે કહેતા હોય કે મારા દીકરા, જો તું મારા વચનોનો અંગીકાર કરશે, એને સ્વીકારવા પડશે અને મારી આજ્ઞાઓને તારી પાસે સંગ્રહી રાખીને અને હૃદયમાં, મનમાં, જીવનમાં સંગ્રહી રાખીને જ્ઞાન તરફ તારો કાન ધરશે, એને સાંભળીશ અને બુદ્ધિમાં તારું મન પરોવશે અને સમજવાની કોશિશ કરીશ. જો તું વિવેક બુદ્ધિને માટે ઘાંટો પાડશે અને સમજણ મેળવવાના માટે ખંત રાખશે. પછી લખ્યું છે, જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે. એને શોધવા પડશે, એમાં ખંત રાખવો પડશે, એને વાંચવા પડશે, એમાં અંદર ઉતરી જવું પડશે કે પ્રભુનું વચન શું કહે છે. તો તને યહોવાના ભયની સમજણ પડશે અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથે લાગશે. બોલાવો, આવો પ્રભુના બાળકો તરીકે આપણે એક ગંભીર ઠરાવ કરીએ કે હું પવિત્ર આત્માની સહાય માટે પ્રાર્થના કરીને બાઇબલના વચનો વિશ્વાસથી દરરોજ ભલે થોડા તો થોડા વાંચતો રહીશ. જ્યાં તક મળે ત્યાં સાંભળીશ, એને મુખપાઠ કરીશ, એને યાદ કરીશ, એના ઉપર સતત મનન કરીશ, એને સમજીશ અને પછી રાજી ખુશીથી આધીન થઈશ અને મારા સંપર્કમાં આવનાર સાથે તે વચનો હું વહેંચીશ. આ બહુ અગત્યનો ઠરાવ થશે અને પ્રભુ આપણને આ ઠરાવને અમલમાં મૂકીને જીવવા માટે પવિત્ર આત્માનું સામર્થ્ય અને માર્ગદર્શન આપે. આમેન.